નાનકડા ગામની દીકરી ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમમાં સ્થાન ધરાવે છે અને ત્યારે હવે નલિયા ગામની મુસ્લિમ પરિવારની આ દીકરી સાઈમા ઠાકોર યુપી વોરિયર્સ તરફથી વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં પોતાની પહેલી મેચ રમશે. સાઈમાએ વુમન્સ પ્રીમિયર લીગમાં સ્થાન મેળવ્યું છે. ન્યૂઝ 18એ સાઈમાના ગામમાં પહોંચી અને તેના પરિવારજનો સાથે વાતચીત કરી, જેમાં જાણવા મળ્યું કે સાઈમાને આ મુકામ સુધી પહોંચવા તેના પરિવારે ખૂબ જ સપોર્ટ કર્યો છે. મહત્વનું છે કે સાઈમા ભારતીય ક્રિકેટ તરફથી પણ મેચ રમી ચૂકી છે. સાઈમાનો પરિવાર નલિયાથી મુંબઈ રહેવા ગયો હતો અને ત્યારબાદ સાઈમા મુંબઈમાં ક્રિકેટ માટેનું કોચિંગ મેળવી ક્રિકેટને પોતાનું પ્રોફેશન બનાવ્યું હતું. સરોવર પક્ષી અભયારણ્યમાં 2 દિવસ સુધી યોજાશે પક્ષીઓની ગણતરી. તારીખ 25 અને 26 જાન્યુઆરી દરમિયાન જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાશે. પક્ષી ગણતરીના કારણે 2 દિવસ સુધી નળ સરોવરમાં પ્રવાસીઓનો પ્રવેશ નહીં થઈ શકે. અંદાજે 100 પક્ષીવિદ તજજ્ઞ સ્વયંસેવકો નળ સરોવર વિસ્તારના 46 ઝોન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરી કરશે. મહત્વનું છે કે દર 2 વર્ષે વન વિભાગ પક્ષી ગણતરી યોજે છે. આ વિખ્યાત સરોવરમાં દેશ વિદેશથી યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે. તાલુકાના બાસણા ગામે નવીન પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરાયું છે. રાજ્યના આરોગ્ય મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલના હસ્તે શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત કરાયું. બાસણા પ્રાથમિક શાળામાં 8 નવીન ઓરડા બનાવાશે, જેના માટે અંદાજિત 80 લાખ રૂપિયા જેટલો ખર્ચ પણ કરાશે. બાસણા પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ સુધીના નવા વર્ગો બનશે અને જેમાં ગામના બાળકો અભ્યાસ કરશે. નવીન શાળાના ખાતમુહૂર્તને લઈને ગામ લોકોમાં ભારે ઉત્સાહ છે. નવીન મકાન બનવાથી ગામના બાળકોને અભ્યાસમાં વધુ અનુકૂળતા રહેશે. જિલ્લાની બોરિયાવી પાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા અને રસ્તા તેમજ તળાવની આજુબાજુ ગંદકીના પ્રશ્નોથી સ્થાનિકો ત્રસ્ત છે. તેવામાં હવે બોરિયાવી નગરપાલિકાની આગામી 16મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. 16,000 મતદારો આગામી યોજાનાર બોરિયાવી પાલિકા ચૂંટણીમાં મતદાન કરશે અને તેમના વોર્ડના પ્રતિનિધિને ચૂંટશે. બોરિયાવી પાલિકા વિસ્તારના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો એ સ્થાનિકોના મુખ્ય પ્રશ્ન છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બોરિયાવી પાલિકામાં આર્થિક ભ્રષ્ટાચારના કારણે તંત્ર ખાડે ગયું છે. નગરપાલિકાની ચૂંટાયેલ સભ્યોની નવી બોડી સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે તે અનિવાર્ય છે. સુરતમાં બનાવટી ચલણી નોટો બનાવવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. ઝડપાયેલો આરોપી મંગેશ્વરન પોન પાંડિયન અગાઉ ઝડપાયેલા આરોપીઓને ફાઇનાન્શિયલ મદદ કરતો હતો. વર્ષ 2023માં અમરોલી વિસ્તારમાંથી ઝડપાયું હતું બનાવટી નોટોનું રેકેટ. શાંતિલાલ મેવાડા, વિષ્ણુ મેવાડા, માઇકલ ફર્નાન્ડિઝની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી 5.79 લાખની બનાવટી ચલણી નોટો કબજે કરાઈ છે. આરોપીઓની પૂછપરછમાં ચેન્નાઈ કનેક્શન બહાર આવ્યું છે. એસઓજીએ ઓપરેશન ચેન્નાઈ હાથ ધર્યું હતું અને અગાઉ ચેન્નાઈથી સૂર્યા સેલ્વારાજ પાસેથી 22.79 લાખની બનાવટી ચલણી નોટ ઝડપી પાડવામાં આવી. ચેન્નાઈ બેઠા બેઠા આરોપી બનાવટી ચલણી નોટો બનાવવાનું કારખાનું ચલાવતો હતો. કોંગ્રેસ અને આપ ગઠબંધન અંગે ભાજપના નેતા યજ્ઞેશ દવેનું નિવેદન. કોંગ્રેસ અને આપના ગઠબંધનથી ભાજપને કોઈ ફરક પડવાનો નથી. પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે શક્તિસિંહ નિવેદનો કરે છે. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, લોકોનું જનસમર્થન અકબંધ છે. સ્થાનિક રાજ્ય સ્વરાજ ચૂંટણીમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે જીતવાની છે. ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસ એકલું ચૂંટણી લડે કે આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી લડે, ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડતો નથી. ભારતીય જનતા પાર્ટી પાસે જન સમર્થન છે અને છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા પસંદ કરતી આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી એ સંપૂર્ણ બહુમતી સાથે દરેક નગરપાલિકા જીતશે એવો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરને ભરોસો છે. આમ કરતા પાટણના યુવાનને જીએસટીની 1.96 કરોડની નોટિસ, 11 બોગસ કંપનીના નામે કરોડોનો ટર્નઓવર. જેમણે ક્યારેય લાખો રૂપિયા જોયા નથી તેવા સુથારી કામ કરતા યુવાનને જીએસટી વિભાગે 1.96 કરોડની નોટિસ ફટકારી. પાટણના સમી તાલુકાના દુગ્ધા ગામના સામાન્ય પરિવારના યુવક સુનિલ સથવારાને બેંગ્લોર જીએસટી વિભાગ તરફથી 1.96 લાખ રૂપિયાના ટેક્સ ભરવાની નોટિસ મળતા ખળભળાટ મચી ગયો. જેમાં યુવકને 1,77,95,000નો ટેક્સ ભરવાનું જણાવાયું. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે યુવકના નામે દેશના વિવિધ રાજ્યોમાં 11થી વધુ પેઢીઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં કરોડોનું ટર્નઓવર નોંધાયું છે. યુવક અને તેના પરિવારજનોએ આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ વ્યક્તિએ તેમના નામના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મોટી છેતરપિંડી આચરી છે.
આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને સુનિલ સથવારા તેના પરિવારજનો સાથે પાટણ એસપી કચેરી પહોંચ્યા. યુવકે ગૃહ વિભાગ અને ક્રાઇમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવી. તેમણે માંગ કરી છે કે આ પ્રકારની ઓળખ ચોરી અને છેતરપિંડીને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે, જેથી અન્ય કોઈ નાગરિક આવી છેતરપિંડીનો ભોગ ન બને. આ કેસ દર્શાવે છે કે કેવી રીતે સાયબર ગુનેગારો સામાન્ય નાગરિકોની ઓળખનો દુરુપયોગ કરીને મોટી આર્થિક ગેરરીતિ આચરી શકે છે. આ અંગે ભોગ બનનારા યુવકે કહ્યું કે આટલા રૂપિયા અમે જોયા પણ નથી, અમે તો મજૂરી કામ કરીને જીવીએ છીએ. મહેર સમાજની દીકરીઓનો દિલ્હીમાં દબદબો. પ્રજાસત્તાક પર્વની પરેડમાં રજૂ કરશે રાસ. દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થવાની છે, ત્યારે ચાલુ વર્ષે પ્રખ્યાત મહેર સમાજના ભાતીગળ પહેરવેશ આભૂષણો સાથે દીકરીઓ રાસ રજૂ કરશે. છેલ્લા એક મહિનાથી ધંધુસર ગામની મહેર સમાજની 16 દીકરીઓ દિલ્હીમાં છે. ઉલ્લેખનીય છે કે દેશના તમામ મહાનુભાવો અને પૂરો દેશ મહેર સમાજની દીકરીઓનો રાસ નિહાળશે. તાજેતરમાં પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ તમામ દીકરીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે દીકરીઓ સાથે કેન્દ્રીય મંત્રી સંવાદ કરી રહ્યા છે, તો ગુજરાતી દીકરીઓ દિલ્હીમાં પોતાની જાતે રોટલા બનાવી રહી છે. કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને તાપીમાં થઈ રહી છે તડામાર તૈયારી. પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી તાપીના વાલોડ તાલુકાના બાજીપુરામાં થશે, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ત્યારે રાજ્યકક્ષાની ઉજવણીને સફળ બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમને અસરકારક બનાવવા માટે તંત્ર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લા મથક વ્યારા મુકામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે. 26 જાન્યુઆરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન થશે, જે બાદ વિવિધ 5 કાર્યક્રમો યોજાશે, જેમાં બ્રાસ બેન્ડ ડિસ્પ્લે, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત મોટરસાયકલ સ્ટન્ટ શો, ડોગ શો, અશ્વ શોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત હાલમાં નેશનલ લેવલ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતી અશ્વ સ્પર્ધા પૈકીની દિલધડક કરતબો રજૂ કરવામાં આવશે. બીચ બન્યો આકર્ષણનું કેન્દ્ર. 3 દિવસ સુધી યોજાશે બીચ ફેસ્ટિવલ. દીવને ટક્કર મારે તેવા આ બીચ ઉપર શરૂ થયું ફેસ્ટિવલ. પ્રવાસન સ્થળ દીવ નજીક ગીર સોમનાથના નાળિયા માંડવી બીચ ઉપર 3 દિવસના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નાળિયા માંડવી બીચ પર પ્રવાસીઓને વધુ આકર્ષવા ગીર સોમનાથ પ્રશાસન અને પ્રવાસન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું. અહીંયા 3 દિવસ સુધી પ્રવાસીઓ માટે મનોરંજન અને પર્યટનની સાથે ખાણીપીણી તેમજ મોજ મસ્તી કરી શકાય તે પ્રકારનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઊભું કરવામાં આવ્યું છે. આ બીચ ઉપર સ્થાનિક સહિત પ્રવાસીઓના સ્વાદ અનુસાર ખાણીપીણીના સ્ટોલ, કપડાં, મનોરંજનના સાધનો, દરિયાઈ વોટર સ્પોર્ટ્સ, બાળકો માટેની વ્યવસ્થા સહિત અનેક પર્યટન ગતિવિધિઓને આગામી દિવસોમાં દીવ નજીક એક નવા પર્યટન બીચ તરીકે નાળિયા માંડવી બીચને વિકસાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ બીચ ઉપર પ્રથમ વખત ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ટીમ ઇન્ડિયા રાજકોટમાં મેચ રમવા આવવાની છે. ખેલાડીઓને ગુજરાતી અને કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવશે. 28મી જાન્યુઆરી રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાવાની છે. મેચને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ ટીમ ઇન્ડિયા જ્યાં રોકાવાની છે તે હોટેલે પણ ખેલાડીઓ માટે તૈયારી કરી છે. રવિવારે સાંજે ટીમ ઇન્ડિયા રાજકોટના હોટેલ સયાજી ખાતે આવી પહોંચવાની છે. કાઠિયાવાડી પરંપરા મુજબ ઢોલ અને ગરબાના તાલે ખેલાડીઓ, કોચ સહિતના સ્ટાફનું સ્વાગત થશે. સાથે જ રેડ કાર્પેટ અને પુષ્પ માલિકા, કુમકુમ અક્ષતથી ખેલાડીઓનું સ્વાગત કરાશે. ટીમ ઇન્ડિયાને વેલકમ ડ્રિંક આપ્યા બાદ ડિનરમાં ગુજરાતી અને કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવશે. રાત્રિના ભોજનમાં ખાસ કરીને શિયાળાની ઋતુને લઈ બાજરાનો રોટલો, લીલા ચણાનું શાક, લીલી ડુંગળી, હળદર, રીંગણનો ઓળો, દહીં તિખારી, કઢી, ખીચડી સહિતના વ્યંજન પીરસવામાં આવશે. સાથોસાથ પંજાબી, કોન્ટિનેન્ટલ, થાઈ, મેક્સિકન, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, મહારાષ્ટ્રીયન ફૂડ પણ પીરસવામાં આવશે. 28મી તારીખના રોજ સવારે બ્રેકફાસ્ટમાં થેપલા, આલુ પરોઠા, દહીં, ફાફડા, જલેબી, સૂકી ભાજી, બ્રેડ બટર, ફ્રૂટ્સ, જ્યુસ સહિતની વાનગીઓ પીરસવામાં આવશે. સાથે લંચમાં સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી પીરસવામાં આવશે, જેમાં 18થી વધુ વાનગીઓ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પીરસવામાં આવશે. ફુલકા રોટી, પૂરી, મિક્સ વેજીટેબલ, કઠોળ, ગાજરનો હલવો, પૂરણપૂરી, ભજીયા, ઢોકળા, હાંડવો, રસ, પાત્રા સહિતની વાનગીઓ હશે. સયાજી હોટેલ મેનેજમેન્ટનું કહેવું છે કે અગાઉ જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ આવતા ત્યારે તેઓ રાત્રિના ભોજનમાં ખાસ કરીને કાઠિયાવાડી ફૂડ પ્રિફર કરતા. પહોંચવું મોંઘું પડશે. ફ્લાઇટના એરફેરમાં થયો ધરખમ વધારો.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. મહાકુંભમાં પવિત્ર સંગમમાં ડૂબકી લગાવવા માટે દેશ વિદેશથી ભક્તો પહોંચી રહ્યા છે. મહાકુંભમાં પ્રથમ શાહી સ્નાનમાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ જઈ રહ્યા છે અને જવાના છે. પરંતુ ગુજરાતમાંથી પ્રયાગરાજ પહોંચવું મોંઘું પડી રહ્યું છે. મહાકુંભમાં જવા માંગતા લોકો માટે માઠા સમાચાર. પ્રયાગરાજ જતી ફ્લાઇટના એરફેર એટલે કે ભાડામાં થયો છે ધરખમ વધારો. અમદાવાદના ટૂર ઓપરેટર મુજબ પ્રયાગરાજ માટેની ફ્લાઇટનું એરફેર સામાન્ય દિવસોમાં જ્યાં 7,000 હતું તે હાલ 40,000થી 45,000 પહોંચ્યું છે. ટૂર ઓપરેટરને હાઈએસ્ટ ઇન્ક્વાયરી મહાકુંભમાં જવા માટેની આવી રહી છે. રોજના 150 જેટલા ફોન આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના 5થી વધુ ગામોને જોડતા રસ્તાના અધૂરા કામથી લોકો હેરાન પરેશાન. સુરેન્દ્રનગરના વઢવાણમાં બિસ્માર રોડની ધીમી કામગીરીથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. 5થી વધુ ગામોને જોડતા રસ્તાના નવીનીકરણના અધૂરા કામથી વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. વઢવાણના માળોદ, ગોલડિયાદ, રામપરા સહિતના ગામોને સુરેન્દ્રનગર સાથે જોડતા બિસ્માર રોડના નવીનીકરણની તંત્રએ 3 માસ અગાઉ જ કામગીરી હાથ ધરી હતી. અંદાજિત 3 કિલોમીટરના આ રસ્તાને નવો બનાવવાની કામગીરી શરૂ કરીને રસ્તા પર મેટલ નાખી કામગીરી હાથ ધરાઈ. પરંતુ થોડા દિવસ કામગીરી કર્યા બાદ આ રોડનું કામ અધૂરું મૂકી દેવાયું, જેથી રોડ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોના કહ્યા મુજબ આ રસ્તા પર ગુરુકુળ શૈક્ષણિક સંકુલ આવેલું છે. તેમજ 5થી વધુ ગામોના વિદ્યાર્થીઓ સહિતના હજારો લોકો દૈનિક આ રસ્તાનો ઉપયોગ કરે છે. તેમને મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રોડ પર ઠેર ઠેર માટી અને કપચીના ઢગલાના કારણે અજાણ્યા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે. તંત્ર જાણે રસ્તાની નવીનીકરણની કામગીરી શરૂ કર્યા બાદ આ રસ્તાને જો ભૂલી ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે વહેલી તકે રોડનું સમારકામ કરવાની લોકમાંગ છે. નીકળ્યો કોલ્ડ પ્લેનો સિંગર, અડધી રાત્રે મોપેડ પર કરી સવારી. કોલ્ડ પ્લેના સિંગર ક્રિસ માર્ટિન અમદાવાદની ગલીઓમાં મોપેડ લઈને ફર્યા. કોલ્ડ પ્લેના ગાયક અને લેખક ક્રિસ માર્ટિન અડધી રાત્રે અમદાવાદમાં ફરી રહ્યા હોવાનો એક વિડીયોમાં દાવો કરાઈ રહ્યો છે. કલાકારે અમદાવાદની ગલીઓમાં મોડી રાત્રે મોપેડ પર સવારી કરી હતી. ક્રિસ માર્ટિનનો એક વિડીયો વાયરલ થયો, જેમાં તેઓ એક મોપેડ પર પોતાની મસ્તીમાં ફરી રહ્યા છે. કોન્સર્ટ માટે અમદાવાદ આવેલા કોલ્ડ પ્લે સિંગર ક્રિસ માર્ટિને અડધી રાત્રે શહેરની મુલાકાત લીધી હતી, જે કોન્સર્ટ માટે સંગીત રસિકો ઘેલા બન્યા છે. જેના કોન્સર્ટ માટે દેશભરમાંથી સંગીત પ્રેમીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. તે ક્રિસ માર્ટિન મોડી રાત્રે મોપેડ પર બિલકુલ સામાન્ય વ્યક્તિની જેમ અમદાવાદ શહેરમાં ફરતા જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે અમદાવાદીઓ 2 દિવસ કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ઝૂમશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી જ દર્શકોની એન્ટ્રી શરૂ થઈ ગઈ હતી. હરિદ્વાર જતા ગુજરાતીઓ માટે ખુશખબર, ભાવનગરથી સપ્તાહમાં 2 વખત ટ્રેન ઉપડશે. હરિદ્વાર જતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર આવ્યા છે. ભાવનગરથી હરિદ્વાર જતી ટ્રેન હવે અઠવાડિયામાં 2 વખત ઉપડશે. ભાવનગર હરિદ્વાર સાપ્તાહિક ટ્રેનને મળી રહેલી અભૂતપૂર્વ સફળતાને કારણે રેલવે વિભાગને સારી આવક મળી રહી છે. ત્યારે આ ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવા માટે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ભાવનગરમાં રેલવે તંત્ર સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆત કરતા હવે ભાવનગર હરિદ્વાર ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવા માટેની સત્તાવાર ઘોષણા હજુ બાકી છે, પરંતુ સોમવારે અને ગુરુવારે આ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જો આ ટ્રેનને વાયા દિલ્હી ચલાવવામાં આવે તો યાત્રાના કલાકો અને મુસાફરી ભાડામાં પણ રાહત મળી શકે તેમ છે. ઘરમાં ઘરના ઘરનું સ્વપ્ન રહ્યું અધૂરું, 9 વર્ષ બાદ પણ લાભાર્થીઓને નથી મળ્યા આવાસ. મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં અંદાજિત 6.40 કરોડના ખર્ચે 272 બહુમાળી આવાસોનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. અંદાજિત 12 વર્ષ પહેલા 2013માં આવાસોનું કામ ચાલુ થયું હતું, પરંતુ આ કામ એવું તો ખોરંભે ચડ્યું કે વર્ષ 2016થી આ આવાસો અધૂરા જ છે. હાલમાં સ્થિતિ એવી છે કે આવાસ જર્જરિત બની ચૂક્યા છે. આવાસોના કામ શરૂ થયાને 9 વર્ષ વીતી ગયા છતાં પણ આવાસોની કામગીરી અધૂરી છે. જે આવાસો જરૂરિયાતમંદ લોકો માટે બનાવાઈ રહ્યા હતા તે લોકો માટે હવે આ આવાસો સપના બનીને રહી ગયા છે. નવાઈની વાત તો એ છે કે આવાસોની કામગીરી અધૂરી હોવા છતાં કોન્ટ્રાક્ટરને મોટાભાગની રકમ ચૂકવી દેવામાં આવી છે. નગરપાલિકાએ આવાસોનું અધૂરું અને જર્જરિત કામ હોવા છતાં કોન્ટ્રાક્ટરને 5.25 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર કંઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ અહીં ગરીબ લોકોને જ ભોગવવાનો વારો આવ્યો છે. જે શિક્ષકની જરૂર છે ત્યાં માત્ર એક જ શિક્ષક છે. જામનગરના છેવાડાના ગામની આ સ્થિતિ.
જામનગર જિલ્લાના છેવાડે આવેલા જામદુધઈ ગામે શિક્ષણની સ્થિતિ ખૂબ જ કફોડી જોવા મળી રહી છે. અહીંયા જામદુધઈ નજીકથી નેશનલ હાઈવે પસાર થતા જૂના ગામની પ્રાથમિક શાળા કપાતમાં આવી છે અને શાળાને તોડી પાડવામાં આવી છે. હવે 1 વર્ષ જેવો સમય વીતી ગયા છતાં પણ બાળકોને 1 કિલોમીટરથી વધુ દૂર ચાલીને બંધ થઈ ગયેલી તાલુકા શાળાએ આશરો લઈને અભ્યાસ કરવા જવા મજબૂર બનવું પડી રહ્યું છે. આટલી હેરાનગતિ વેઠી બાળકો ચાલતા 2 કિલોમીટર દૂર ભણવા જાય છે, પરંતુ ત્યાંની સ્થિતિ જાણીને આપને પણ સવાલ થશે કે શું આ રીતે ભણશે ગુજરાત? અહીંયા વિદ્યાર્થીઓ ભણવા તો જાય છે, પરંતુ તેમને કોઈ ભણાવનાર જ નથી. આ શાળામાં બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 8 વચ્ચે માત્ર એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે. જ્યારે અમે શિક્ષક સાથે વાત કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે છેલ્લા 1 વર્ષથી આ શિક્ષક એકલા જ અહીંયા ભણાવે છે. જ્યાં 5 શિક્ષકો હોવા જોઈએ ત્યાં ફક્ત એક જ શિક્ષકથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ શાળામાં ભણવા જતા હોય છે, હવે તે પોતે જ શિક્ષક બની બાળકોને ભણાવે છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને ભણાવવા ફક્ત એક જ શિક્ષક છે અને એ પણ એક સાથે 90 વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવે? તેથી તેઓ પોતે જ અન્ય વિદ્યાર્થીઓને ભણાવે છે. ધોરણ 5 તેમજ ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ શાળામાં ભણાવી રહ્યા છે. સ્કૂલમાં ગટરના પાણીનો મુદ્દો ગરમાયો. મનપાની વોટર સપ્લાય સમિતિની બેઠકમાં ઉગ્ર ચર્ચા. અમદાવાદ મહાનગરપાલિકાની વોટર સપ્લાય સમિતિની બેઠક મળી, જેમાં સ્ટ્રોમ વોટરના 2 તાકીદના કામ મંજૂર કરવામાં આવ્યા. સ્માર્ટ સિટીના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલમાં ડ્રેનેજ પાણી ઉભરાવાની સમસ્યાને લઈને ચેરમેને લાલાંક કરી હતી અને કર્મચારીઓને સવાલ કર્યા હતા. સોસાયટીઓમાં ભરાતા પાણીને લઈને પણ સવાલો કરવામાં આવ્યા અને જો સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો જવાબદાર લોકોને સસ્પેન્ડ કરાશે તેવી પણ તાકીદ કરી. નિકોલ વિસ્તારમાં કામગીરી માટે ઉત્તર ઝોન પૂર્વ ઝોન પ્રોજેક્ટ એકબીજાને ખો આપી રહ્યા હતા, જેને લઈને ચેરમેન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું. તો બીજી બાજુ અમદાવાદ શહેરની ડ્રેનેજના તમામ મેઇન હોલને જીપીએસ સાથે ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે. મધ્ય ઝોનમાં પ્રાયોગિક ધોરણે આ કાર્યવાહી કરવામાં આવી હતી અને તે સફળ રહેતા હવે સમગ્ર શહેરમાં આ કામગીરી કરવામાં આવશે. સ્કૂલને ધમકીના મેલ અંગે ખુલાસો. મોસ્ટ વોન્ટેડ મોપ્પલલાલ લક્ષ્મણના મેલથી ધમકી. વડોદરાની શાળા અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે વડોદરાની નવરચના સ્કૂલમાં ધમકીભર્યા ઈમેલ મોકલવા મામલે મોટો ખુલાસો થયો છે. એનઆઈએના મોસ્ટ વોન્ટેડ મોપ્પલલાલ લક્ષ્મણના ઈમેલ પરથી તમિલનાડુના ડીજીપીના પુત્રીના નામે ધમકી આપ્યાનો ખુલાસો થયો છે. મેલ ટુ tor.com નામના આ ડાર્ક વેબ ઉપરથી ધમકીભર્યો ઈમેલ મોકલાયો છે. ડ્રગ્સ કેસથી ધ્યાન હટાવવાની બ્લાસ્ટની જરૂર છે તેવું આ ઈમેલમાં લખાણ હતું. ત્યારે આ ઈમેલ ક્યાંથી આવ્યો તેની પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે ડોગ સ્ક્વોડને સાથે રાખીને શાળામાં તપાસ કરી હતી. ઈમેલમાં પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યો હોવાનો ઉલ્લેખ હતો, જેને લઈને બીડીએસની ટીમે સ્કૂલ અને યુનિવર્સિટી પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે ધમકી મોકલનારની તપાસ શરૂ કરી છે. હવામાનની પેટર્ન બદલાતા રાજ્યમાં વાતાવરણ બદલાયું. આગાહીકારોએ કહ્યું માવઠું પણ આવી શકે. ઉનાળાને હજુ વાર હોવા છતાં રાજ્યના વાતાવરણમાં આવી ગયો છે જોરદાર બદલાવ. હાલ દરેકને સવાલ થઈ રહ્યો છે કે આખરે 14મી જાન્યુઆરી બાદ ઠંડી ઘટવાના બદલે કેમ ફરી આવી રહી છે. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતોએ મોટી આગાહી કરી છે. હાલ દરેકને સવાલ થઈ રહ્યો છે કે આખરે 14મી જાન્યુઆરી બાદ ઠંડી ઘટવાના બદલે કેમ ફરી આવી. આખરે ફેબ્રુઆરીના શું હાલ હશે? હવામાન વિભાગના મતે 27મી જાન્યુઆરી સુધી કાતિલ ઠંડીનો મારો રહેશે. આગાહીકાર અંબાલાલ પટેલના મતે 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી ફરી માવઠું આવશે. જો કે ખાસ વાત એ છે કે માવઠા બાદ ફરી ગુલાબી ઠંડીનો મારો રહી શકે છે. આગાહીકાર પરેશ ગોસ્વામીના મતે કાતિલ ઠંડીનો આ છેલ્લો રાઉન્ડ હશે. नॉर्थर्ली विंड के लिए थोड़ा ठंड हो गया और ईस्टर्ली विंड के लिए थोड़ा गर्मी, दोनों मिक्सिंग होने के कारण कहीं कहीं देखोगे आप डाउन हो रहा है, कहीं बढ़ रहा है, लेकिन एनएलसी कैटेगरी में है. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ હજુ એક પછી ફેબ્રુઆરીમાં આવ્યા જ પછી હવામાનમાં પડતો હશે. 23 થી 27 જાન્યુઆરીના સેશનમાં કોલ્ડ વેવ નહીં હોય પણ તીવ્ર ઠંડીનો ચોક્કસથી રાઉન્ડ આવી રહ્યો છે. અને આ તીવ્ર ઠંડી છે એક પ્રકારે છેલ્લો રાઉન્ડ ગણી શકાય. એ પછી આપણે શિયાળો પૂર્ણ નથી થવાનો, ફેબ્રુઆરીમાં પણ ઠંડી રહેવાની.